નમસ્કાર મિત્રો. તો કચ્છ જિલ્લાની ધોરણ 1 થી 5ની ભરતીમાં તાલુકા વાઇઝ જે બતાવી શકાય તેવી કુલ અંદાજિત ખાલી જગ્યાઓની માહિતી આ મુજબ છે. આ જગ્યાઓ અંદાજિત છે કે આ પ્રકારની આ તાલુકાઓમાં જગ્યા હોઈ શકે છે, જેમાં અબડાસા જે છે તે અબડાસામાં 116 જગ્યા, અંજારમાં 60 જગ્યાઓ, ભચાઉમાં 113, ગાંધીધામમાં 20, લખપતમાં 75, માંડવીમાં 81, મુન્દ્રામાં 74, નખત્રાણામાં 109, રાપરમાં 187 અને ભુજ જે છે સેન્ટર કહેવાય તેમાં 177, કુલ 1012 જગ્યાઓ કચ્છ જિલ્લાની આવી શકે એમ છે. ત્યારબાદ છે વિદ્યાસહાયક ભરતી 1 થી 5 જે કચ્છ જિલ્લા માટે ભરતી થઈ છે તેના માટેના જે ઉમેદવારો છે તેના માટે અગત્યની સૂચનાઓ આપેલી છે કે ઉમેદવારોએ સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની છે તે વિશે થોડી માહિતી આપું તો વિદ્યાસહાયક ભરતી 1 થી 5 વર્ષ 2024 અંતર્ગત જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા બાબત કે ઉમેદવારો જે સાહિત્ય આ સાથે આપને સોંપવામાં આવે છે, એટલે કે ઉમેદવારનું અસલ અરજી ફોલ્ડર જે છે તે ત્યાં પહોંચી ગયું હશે. જે ડોકેટ આપવામાં આવે છે તે એમાં ઉમેદવારોએ આપેલ સંમતિપત્રક જે આપણને જિલ્લા પસંદગી વખતે ભરાવવામાં આવેલું હતું, ઉમેદવારોના જિલ્લા પસંદગી માટેનો વિકલ્પ ફોર્મ જે હતું તે ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીના હુકમમાં જિલ્લાની નકલ કે જે જિલ્લા પસંદગી વખતે આપણને 2 નકલ આપવામાં આવી હતી, એક એને રાખી હતી અને એક આપણને આપી હતી, તે જિલ્લો પસંદ કરનાર ઉમેદવારોની કોમન મેરિટ યાદી એટલે કે કોમન મેરિટ ક્રમમાં જે આવતા હોય તે કોમન મેરિટ હોય તેની યાદી, આ બધા ડોક્યુમેન્ટ આપણા ભુજ પહોંચી ગયા છે. જે સ્થળે આપણે જવાનું છે તેવા પણ સમાચાર હાલમાં છે. આ જે માહિતી રહી તે ગાંધીનગરથી જે તે જિલ્લા શિક્ષણ સમિતિને એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે ભાઈ 17/7/2025ના રોજ સ્થળ પસંદગી કરાવવાની રહેશે તમારે. ત્યારબાદ નિમણૂક સત્તાધિકારી ચકાસણી કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો જ તેને નિમણૂક હુકમ આપો અને જ્યાં સુધી જાતિના પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBCમાં પસંદગી થયેલ ઉમેદવારોના નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવાના રહેશે. એટલે કે EWS અને જનરલ કેટેગરીના ઉમેદવારોને કોઈપણ પ્રકારની જાતિ ચકાસણી કરાવવાની રહેતી નથી, તો તેઓને હુકમ આપી દેવામાં આવશે અને બાકીનાનો જે પેન્ડિંગ એટલે કે જે પ્રમાણપત્રોની ચકાસણીની ખરાઈ ન થાય ત્યાં સુધી પેન્ડિંગ રાખવાનું રહેશે. તો ત્યારબાદ છે બિન અનામત કેટેગરીમાં પસંદગી પામેલ ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો સમયગાળો 18/7 થી 24/7 સુધીનો રહેશે. એટલે કે 18 તારીખથી 24 તારીખ સુધીમાં ગમે ત્યારે હાજર થઈ શકાય છે અને શાળામાં હાજર કરવાનો સમયગાળો જાતીય પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે તે દિવસથી 7 દિવસમાં હાજર થવાનું રહેશે અને તેનો ઉલ્લેખ નિમણૂક હુકમમાં કરવાનો રહેશે. આવી માહિતી ગાંધીનગર દ્વારા જે તે જિલ્લા શિક્ષણ સમિતિને આપવામાં આવી છે. તો મિત્રો, આ બધી હતી માહિતી કે જે ગાંધીનગર દ્વારા જે આપણા ડોકેટને તે બધું તૈયાર થઈ ગયું હતું સાહિત્ય તે, અને ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ જે કચ્છની છે ત્યાં કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે તે અંગેનું. હવે જે માહિતી છે જે તમે કદાચ જાણતા પણ હશો કે કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ ભરતીના જે આપણે જિલ્લા પસંદગી કરીને આવ્યા છીએ તો તેના માટેના થોડીક માહિતી લઈ લઈએ કે ભાઈ 18/8 થી 3/9
દરમિયાન જે જિલ્લા પસંદગી કરી હોય તેવા ઉમેદવારોને હવે તારીખ સમય આપી દીધો છે કે તે જગ્યાએ જઈને સ્થળ પસંદગી કરવાની રહેશે. જિલ્લો તો એક જ હતો, કચ્છ. તો તેમાં પહેલી યાદીમાં જે છે તે અનુક્રમ નંબર 1થી 550 સુધીનો છે, જે 16 તારીખે સવારે 9 કલાકે. ત્યારબાદ છે યાદી નંબર 2, એમાં 551થી 1012 સુધીના ઉમેદવારોને તારીખ 17/9/2025 સવારે 9 વાગે, એટલે કે ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા તેમજ સ્થળ પસંદગી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હવે ત્યારબાદ એક થોડુંક અલગ પ્રકારનું જે છે કે તમારે ત્યાં રોકાણ પણ થઈ શકે, કારણ કે 16 અને 17 જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી, સ્થળ પસંદગી કરી, તો તેઓને 18 તારીખ સુધી વેઇટ કરવો પડશે, કારણ કે જે નિમણૂક હુકમ છે તે 18/9/2025ના રોજ સવારે 9 કલાકે આપવામાં આવશે, જેનું સ્થળ જે આપ્યું છે તે RR લાલન કોલેજ છે, માંડવી રોડ ઉપર, ભુજમાં. તો આ જે તારીખ, સમય અને સ્થળ જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર જે ગાંધીનગરથી જિલ્લો પસંદ કરીને આવ્યા છે તેને બિનચૂક ઉપસ્થિત રહેવું પડશે. જો એમાં કંઈ વહેલા મોડું થશે તો તે ત્યાર પછીના દિવસે પસંદગી માટે આવી શકશે નહીં. જે માહિતી તમે ખરેખર મેળવી જ લીધી હશે. અને બીજું કે દૂરથી આવતા ઉમેદવારોએ કદાચ 2 થી 3 દિવસનું રોકાણ પણ થઈ શકે, કારણ કે સવારે 9 વાગ્યાનો ટાઈમ છે, કટોકટીના સમયે આપણે પહોંચી ન શકીએ. તો વ્યવસ્થિત રીતે તમામ ડોક્યુમેન્ટને એકઠા કરીને તેના જે ઓરિજિનલ હોય તેને એક સરસ મજાની સ્પ્રિંગ ફાઇલમાં મૂકીને, તેમજ દરેક જે ડોક્યુમેન્ટ હોય એના 1-2 બંચ બનાવીને પોતાની સહીથી સ્વપ્રમાણિત કરીને સાથે રાખવી, જેથી કરીને એવા સમયે આપણે દોડાદોડી ઓછી થાય. અને ખાસ કરીને સ્થળ પસંદગીમાં થોડું ધ્યાન આપવું કે આપણા જિલ્લાની નજીકનો જિલ્લો પહેલાં પસંદ કરવો. ત્યારબાદ અમુક પે સેન્ટરની શાળાઓ હોય એના કરતાં થોડી નાની શાળાઓ કે જેમાં સંખ્યા થોડી ઓછી છે એવી શાળાઓને વધુ પસંદ કરવી. તો મિત્રો, આ હતી તમામ ભરતીને લગતી સૂચનાઓ. તો તમામ ઉમેદવારોને